કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ નીતિન પટેલની ફી મુદ્દેના નિવેદન પર આકરા પ્રહાર કર્યા છે। લોકડાઉનના કપરા સમયમાં આર્થિક કટોકટીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પક્ષ મેડિકલ ડેન્ટલ માહિતીના આધારે અભ્યાસક્રમોમાં એક સત્રની ફી માફી કરવાની માંગ હતી, તો તેમણે સરકાર પર રોષ ઠાલવતા કહ્યું હતું કે ફી ઘટાડવાને બદલે સરકાર વાલીઓ પાસેથી વિદ્યાર્થીઓની ફી વધારશે નહીં, તે પણ ખોટું છે। તો ખાનગી મેડિકલ અને ડેન્ટલ પેસ્ટ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયાની ફી પણ વસૂલાઈ રહી હતી। અન્ય વધારાના કોઈ ખર્ચ એટલે કે સરકારી ખર્ચે પ્લાનિંગ કમિશનના પૈસાથી બનેલી અને પાછળથી ભારતીય જનતા પાર્ટીની સરકારે સોસાયટીમાં જેનું રૂપાંતર કરીને ખાનગી કોલેજો ઊભી કરી છે, એ કોલેજો 3 લાખથી 15 લાખ રૂપિયા ફી વસૂલ કરે છે અને એમને મોટી જાહેરાત કરી। કોરોના કાળના કારણે ગુજરાતના વિદ્યાર્થી વાલીઓ સતત અને કોંગ્રેસ પક્ષે પણ રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને મહામહિમ રાજ્યપાલશ્રી સમક્ષ અમે રજૂઆત કરી કે જ્યારે શૈક્ષણિક સત્ર શરૂ નથી થયું, તમારે વહીવટી ખર્ચ નથી, લેબોરેટરીનો ખર્ચ નથી, અન્ય વધારાના કોઈ ખર્ચ નથી અને મેડિકલ અને પેરામેડિકલમાં તો કોઈ પ્રકારનું શિક્ષણ પણ શરૂ નથી થયું। આ સંજોગોની અંદર એક સત્રની ફી માફીની માંગ અમે કરી।